નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પાઠ 2 દિલ્હી સલ્તનત સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. પ્રશ્ન 1. નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો. પ્રશ્ન નંબર 1. તમે અજમેરમાં કુતુબુદ્દીન ઐબક નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો? જવાબ આવશે બી, ઢાઈ દિન કા ઝોપડા. પ્રશ્ન 2. નીચે પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખલજી નિર્મિત નથી? તો જવાબ આવશે ડી, બડા ગુંબજ. અહીંયા ધ્યાન આપવું કે બાકીના જે 3 ઓપ્શન છે, અલાઈ દરવાજો, સીરીનો કિલ્લો, હોજે ખાસ, એ સ્થાપત્યો અલાઉદ્દીન ખલજી નિર્મિત છે, એટલે જવાબ ડી આવશે. પ્રશ્ન 3. કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ માટે નીચેના પૈકી કયું કારણ સાચું છે? તો જવાબ આવશે બી, પોલો રમતા ઘોડા પરથી પડી જતા મૃત્યુ પામ્યો. પ્રશ્ન 4. તમારે વિશ્વવિખ્યાત કુતુબ મિનારની મુલાકાત લેવી છે, તો ગુજરાતથી કઈ દિશામાં અને કયા રાજ્યમાં જશો? તો જવાબ આવશે એ, દિલ્હી, ઉત્તર. કારણ કે દિલ્હી એ ગુજરાતની ઉત્તર દિશામાં આવેલું રાજ્ય છે, એટલે પ્રશ્નનો જવાબ થોડો વિચાર કરી અને પછી લખવો. પ્રશ્ન 5. ભારતમાં કયા યુદ્ધ બાદ મુસ્લિમ શાસનની શરૂઆત થઈ હતી? તો જવાબ આવશે ડી, એક પણ નહીં. કારણ કે મુસ્લિમ શાસનની શરૂઆત 1192માં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ અને શિહાબુદ્દીન ઘોરી વચ્ચે થયેલું ત્યારબાદ થયેલી. એટલે જે અગાઉના એ, બી, સી 3 ઓપ્શન છે એ ખોટા છે. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે બી, હરિહરરાય અને બુક્કારાય. પ્રશ્ન 7. વિજયનગર સામ્રાજ્યમાં સાલુવ વંશ બાદ કયા વંશની સ્થાપના થઈ? તો જવાબ આવશે તુલુવ વંશ. તમારે દિલ્હી સલ્તનત પર શાસન કરેલ વંશોની યાદી તૈયાર કરવી છે, તો ગુલાબ વંશ પછી કયો વંશ લખો તો સાચી યાદી બનશે? તો જવાબ આવશે એ, ખલજી વંશ. પ્રશ્ન 9. મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો? તો જવાબ આવશે ડી, ઇબ્ન બતુતા. પ્રશ્ન 10. રજિયા સુલતાના માટે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી? તો પ્રશ્ન અહીં પણ સમજવો કે વિધાન સુસંગત નથી, તો એમાં જવાબ આવશે ડી, દરબારીઓ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારતા હતા. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી તેનો ગુલામ અને જમાઈ ખાલી જગ્યા ગાદીએ આવ્યો. જવાબ આવશે ઇલ્તુત્મિશ. ફિરોઝ શાહ તુગલકના અવસાન પછી ખાલી જગ્યાએ દિલ્હી પર આક્રમણ કર્યું. જવાબ આવશે તૈમુર લંગે. પ્રશ્ન 3. દખ્ખણમાં અહમદ શાહે રાજધાની ગુલમર્ગથી ખાલી જગ્યા ખસેડી હતી. તો જવાબ આવશે બીડર. પ્રશ્ન 4. દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો. ઇબ્રાહિમ લોદી. પ્રશ્ન 5. દિલ્હી સલ્તનત કાળમાં પ્રાંતને ખાલી જગ્યામાં વહેંચવામાં આવતું હતું. તો જવાબ આવશે જાગીર. હવે પ્રશ્ન નંબર 3. આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પેલું વિધાન છે, ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો હતો. તો વિધાન છે એ ખોટું છે. બીજો વિધાન, મોહમ્મદ તુગલકના શાસન સમયે તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું. તો આ વિધાન છે એ પણ ખોટું છે, કારણ કે તૈમુર લંગે ગ્યાસુદ્દીન તુગલકના સમયે આક્રમણ કરેલું. સલ્તનત સમયમાં ગ્રામીણ વહીવટ મુખી કે મુકાદમ કરતો હતો. તો વિધાન સાચું છે. ચોથું વિધાન છે, કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધ ભૂમિ ઉપર પસાર થયું હતું. તો આ વિધાન પણ સાચું છે. અને વિધાન 5, બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજો એ નોંધપાત્ર ગણાય છે. તો આ વિધાન પણ સાચું છે. પ્રશ્ન 4. મને ઓળખો. તો પેલું વિધાન, મેં અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર બનાવડાવેલો. તો જવાબ આવશે અલાઉદ્દીન ખિલજી. બીજું વિધાન,
હું હરિહરરાય અને બુક્કારાયનો ગુરુ હતો, તો એનો જવાબ આવશે સ્વામી વિદ્યારણ્ય. ત્રીજું વિધાન, હું લોધી વંશનો સ્થાપક છું, તો જવાબ આવશે બહલોલ લોધી. ચોથું વિધાન, મેં સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી, તો જવાબ આવશે અલાઉદ્દીન ખલજી. 5. હું તુગલક વંશનો સુલતાન છું, મેં પ્રતીક મુદ્રા પ્રયોગ યોજના અમલમાં મૂકી હતી, તો જવાબ આવશે મોહમ્મદ બિન તુગલક. હવે આપણે જોડકા જોડો પ્રશ્ન નંબર 5 એનું આપણે જોડકા જોઈશું. તો બહમની રાજ્યની સ્થાપના કરનાર, તો ઓપ્શન આવશે સી જફર ખાન. ચેહલગાનની સ્થાપના કરનાર, તો જવાબ આવશે ઈ ઇલ્તુત્મિશ. 3. તુલુ વંશનો શ્રેષ્ઠ સ્થાપક, તો જવાબ આવશે એ કૃષ્ણદેવરાય. 4. સૈયદ વંશનો સ્થાપક, તો જવાબ આવશે બી ખિઝર ખાં. અને 5. આફ્રિકન મુસાફર, તો એનો જવાબ આવશે ડી ઇબ્ન બતુતા. પ્રશ્ન 6. નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ ચેકી વિધાન ફરી લખો. પેલું વિધાન છે, ઇલ્તુત્મિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી/અજમેર કર્યું, તો એમાં અજમેર શબ્દ છે એ ખોટો છે, દિલ્હી સાચો જવાબ છે, એટલે અજમેર ઉપર આપણે ચેકો મારીશું. બીજું વિધાન, દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી અમાત્ય/વજીર કહેવાતો, તો એમાં વજીર જવાબ સાચો છે, એટલે અમાત્યને આપણે ચેકી નાખીશું. ત્રીજું વિધાન છે, વિજયનગર એ તુંગભદ્રા/બ્રહ્મપુત્રા નદીના કિનારે વસેલું છે, તો તુંગભદ્રા એ જવાબ સાચો છે, એટલે આપણે બ્રહ્મપુત્રાને ચેકી નાખીશું. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા કમજોર/મજબૂત થઈ હતી, તો સત્તા ખરેખર મજબૂત થઈ હતી, એટલે કમજોર શબ્દ છે એ ખોટો છે, એટલે આપણે એને ચેકો મારીશું. પ્રશ્ન 7. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પારિભાષિક શબ્દોની સમજૂતી મતલબ શબ્દને સમજાવવાનો છે આપણે. પહેલો શબ્દ છે વજીર, તો વજીર એટલે દિલ્હી સલ્તનત કાળ દરમિયાન સુલતાનનો પ્રધાનમંત્રી, એને વજીર કહેવાતો, જે વહીવટતંત્રનો વડો હતો. બીજું છે ઇક્તા, તો દિલ્હી સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું, અને ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. ત્રીજું છે ચેહલગાન, તો ગુલામ વંશના શાસક ઇલ્તુત્મિશે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા 40 તુર્ક અમીરોના દળની રચના કરી, જેને ચેહલગાન કે ચાર ગાન કહેવામાં આવતી હતી. હવે આપણે પ્રશ્ન 8 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો એનો પહેલો પ્રશ્ન છે કે તમારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરે છે, તો તેમાં કયા 2 શાસકોની વાત આવશે? તો આપણે જવાબ લખીશું કે મારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરી, તેમાં બાબર અને ઇબ્રાહિમ લોધી જેવા 2 શાસકોની વાત આવશે. પ્રશ્ન 2. દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી? તો જવાબ આવશે દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત ખલજી વંશના શાસક અલાઉદ્દીન ખલજીએ કરી હતી. પ્રશ્ન 3. તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વસાવવામાં આવ્યા? તો જવાબ આવશે તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જોનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ જેવા નગરો વિકસાવાયા. પ્રશ્ન 4. વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો? તો જવાબ આવશે વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલીકોટાના યુદ્ધમાં ઈસવીસન 1565માં થયો હતો. 5મો પ્રશ્ન. બહમની સામ્રાજ્ય કયા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું? તો બહમની સામ્રાજ્ય બીજાપુર,
અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યમાં વિભક્ત થયું હતું. પ્રશ્ન 6. સૈયદ અને લોધી વંશના શાસન દરમિયાન કયા સ્થાપત્યનું નિર્માણ થયું હતું? તો સૈયદ અને લોધી વંશ દરમિયાન બંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો જેવા સ્થાપત્યનું નિર્માણ થયું હતું. દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર કયો શાસક હતો? તો દિલ્હી સલ્તનતના શાસકોમાં અલાઉદ્દીન ખલજી એ વહીવટી સુધારા કરનાર શાસક હતો. ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. હવે આપણે પ્રશ્ન નંબર 9 કારણ આપો. એટલે કારણ આપો મતલબ કોઈ પણ પ્રશ્ન છે એ તમને જવાબ જેવો લાગે પણ એ સમજાવવાનો છે કે શા માટે આવું બન્યું. તો આપણે પહેલો પ્રશ્ન છે કે ઇલ્તુત્મિશે પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી. તો આપણે જવાબ આવો લખવો જોઈએ, કારણ કે ઇલ્તુત્મિશને પોતાના એક પણ પુત્ર ને સુલતાન બનાવવા યોગ્ય ન લાગતા તેણે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી બનાવી હતી. ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. બીજો પ્રશ્ન છે, મોહમ્મદ બિન તુગલકને તરંગી સુલતાન કહેવામાં આવે છે કારણ કે તેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી, જેમ કે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે. મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે આ યોજનાઓ નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓને તરંગી યોજનાઓ અને મોહમ્મદ બિન તુગલકને તરંગી સુલતાન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 3 છે, કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્યએ કમજોર પડ્યું. તો જવાબ આવશે તુલુવ વંશમાં કૃષ્ણદેવરાય એ વિજયનગર સામ્રાજ્યનો શ્રેષ્ઠ શાસક હતો. તેના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા તેમજ 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. તેથી કહી શકાય કે કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું. પ્રશ્ન 4 છે, તુગલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની. તો તુગલક વંશના શાસન સમયે તેના નિર્બળ સુલતાનોના કારણે દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણને કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી અને આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા અને દિલ્હીની સત્તા મર્યાદિત બની. પ્રશ્ન નંબર 10 ટૂંકનોંધ લખો. પહેલી ટૂંકનોંધ છે વિજયનગર સામ્રાજ્ય. હરિહરરાય અને બુક્કારાય નામના 2 ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેના સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. તેના સ્થાપક સંગમ વંશના રાજા હતા. ત્યારબાદ સાલુ વંશ, તુલુવ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. પ્રશ્ન 2 સલ્તનત કાળમાં સ્થાપત્યો. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ, જેમ કે કુતુબ મિનાર, કુવત ઉલ ઇસ્લામ, ઢાઈ દિન કા ઝોપડા, હોજ એ સમ્મી ઈદગાહ, જુમ્મા મસ્જિદ, અલાઈ દરવાજા, સિરી નામનો કિલ્લો, સિરી નામનું નગર, હોજ એ ખાસ, બંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો જેવા અનેક કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાન, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે સ્થાપત્યોના નિર્માણ થયા. હવે આગળનો પ્રશ્ન નંબર 11
જેમાં આપણે નીચે આપેલા ચિત્રો જોઈ તેના વિશે વર્ણન કરવાનું છે. તો નીચે જે પહેલું ચિત્ર આપેલું છે એ જાણીતું ચિત્ર છે, એ છે કુતુબ મિનારનું ચિત્ર. તો કુતુબ મિનાર વિશે આપણે લખવું હોય તો કુતુબુદ્દીન ઐબક દ્વારા કુતુબ મિનારના નિર્માણની શરૂઆત કરી અને એક માળનું બાંધકામ પૂર્ણ થતાં તેનું અવસાન થયું અને ઇલ્તુત્મિશે આ મિનારનું નિર્માણ કરાવ્યું. તે મૂળ 5 માળનું ઇમારત છે જે દિલ્હીમાં આવેલ છે. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. આ ઇમારત ભારતમાં ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોની ઝાંખી કરાવે છે. બીજું ચિત્ર આપેલું છે એ છે તુલુવ વંશના શાસક કૃષ્ણદેવરાય. તુલુવ વંશમાં કૃષ્ણદેવરાય એક સર્વશ્રેષ્ઠ શાસક થયા, જે વિજયનગર સામ્રાજ્ય અને ભારતના મહાન શાસક બનવાનું ગૌરવ ધરાવે છે. તેણે મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ ઉપર પસાર થવા છતાં અને વિજયો મેળવ્યા છતાં પણ તેણે વહીવટતંત્રની ઉપેક્ષા કરી ન હતી. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી અને સિંચાઈની વ્યવસ્થા કરી. સાથે સાથે અયોગ્ય વેરાઓ નાબૂદ કર્યા. નાગલપુર નામનું નવું નગર વસાવ્યું. તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનને કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. આંધ્રના ભોજ, ભોજ રાજા એટલે માળવાના પરમાર વંશના રાજા ભોજ, એના નામ ઉપરથી કૃષ્ણદેવરાયને આંધ્રના ભોજ તરીકેની બહુમાન આપવામાં આવે છે. હવે પ્રશ્ન છે કે સ્થાપક, મુખ્ય શાસક અને અંતિમ શાસક જે દિલ્હી સલ્તનતના 5 મહત્વના વંશો છે એના વિશે લખવાનું હતું. તો ગુલામ વંશના સ્થાપક કુતબુદ્દીન ઐબક, મુખ્ય શાસક એમાં ઇલ્તુત્મિશ અને એનો અંતિમ શાસક હતો એ હતો ગ્યાસુદ્દીન બલબન. ત્યાર પછી ખલજી વંશ સત્તા ઉપર આવ્યો. તો એના મુખ્ય સ્થાપક હતા જલાલુદ્દીન ખલજી અને એનો મુખ્ય શાસક અલાઉદ્દીન ખલજી અને અંતિમ શાસક પણ અલાઉદ્દીન ખલજીને આપણે ગણી શકીએ. ત્રીજા વંશ હતો એ હતો તુગલક વંશ કે જેનો સ્થાપક હતો ગિયાસુદ્દીન તુગલક. મહત્વનો શાસક હતો એ હતો મોહમ્મદ બિન તુગલક અને અંતિમ શાસક હતો એ ફિરોઝ શાહ તુગલક. ત્યાર પછી સત્તા ઉપર આવેલ સૈયદ વંશ કે જેના સ્થાપક હતા ખિઝર ખાં અને મુખ્ય અને અંતિમ શાસકો તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. ત્યાર પછી છેલ્લો જે દિલ્હી સલ્તનતનો વંશ હતો એ હતો લોધી વંશ કે જેના સ્થાપક હતા બહલોલ લોધી. તેના મુખ્ય શાસક તરીકે પણ આપણે બહલોલ લોધી અને ઇબ્રાહિમ લોધીને ગણી શકીએ અને અંતિમ શાસક તરીકે પણ આપણે ઇબ્રાહિમ લોધીને ગણી શકાય. ત્યાર પછી સલ્તનત કાળમાં બનેલ સ્થાપત્ય વિશે જણાવો. એ આપણે 5 વિદ્યાર્થીઓના જૂથમાં પણ કાર્ય કરી શકાય. અહીંયા આપણે જોઈશું પહેલું સ્થાપત્ય હતું એ હતું કુતુબ મિનાર, જેનો સમયગાળો એ 13મી સદીની શરૂઆત અને વિશેષતા એ છે કે સૌથી ઊંચો મિનાર છે જે 5 માળનો છે. બીજું જે સ્થાપત્ય હતું એ હતું ઢાઈ દિનકા ઝોપડા કે જેની અંદર એનો સમયગાળો 13મી સદીની શરૂઆત અને વિશેષતાઓ એ હતી મસ્જિદ. અને ત્રીજું જે સ્થાપત્યનું નામ છે એ છે અલાઈ દરવાજા કે જેની સમયગાળો 14મી સદીની શરૂઆત અને વિશેષતાઓ એ ઊંચો દરવાજો હતો. નીચે ચોરસ શબ્દમાં ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકો અને મધ્યકાલીન સ્થાપત્યના નામ આપેલ છે. તેને શોધીને આપણે નીચે જે ખાલી જગ્યાઓ આપેલી છે તેમાં આપણે લખવાના છે. તો ઉપર બોક્સમાં તમે નીચે આપેલા નામ છે એ જોઈને તમે શોધવા. વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ જાતે કરવી. શાસકોના નામ આપણે જોઈએ: ઇલ્તુત્મિશ, મોહમ્મદ બિન તુગલક, કુતુબુદ્દીન ઐબક, બહલોલ લોધી અને ખિઝર ખાં. એ સિવાય અલાઉદ્દીન ખલજીનું નામ પણ તેમાં આપણે શોધી શકીએ. દિલ્હી સલ્તનતના જે સ્થાપત્યો છે એમાં મોઠની મસ્જિદ, ઢાઈ દિનકા ઝોપડા, અલાઈ દરવાજો, કુતુબ મિનાર અને શીરી નામનું નગર, આ સ્થાપત્યો છે એ આપણે એમાં ટીક કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને મારી આ પીડીએફ આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આભાર.